દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। કેદીઓને જેલ મુક્ત કરવાનો હુકમ। હત્યાના ગુનામાં સજા ભોગવતા 17 કેદીઓને જેલ મુક્ત કરી દેવાયા। આજીવન કેદની સજા પામેલા 17 પાકા કામના કેદીઓને લાજપોર જેલમાંથી શનિવારે જેલ મુક્ત કરવામાં આવ્યા છે। આ તમામ કેદીઓ હત્યાના ગુનામાં જેલમાં હતા। આટલી મોટી સંખ્યામાં એક સાથે પાકા કામના 17 કેદીઓને મુક્ત કર્યા હોય એવી ગુજરાતના જેલમાં કદાચ લાજપોર જેલ પહેલી હશે। આ કેદીઓ છેલ્લા 14 વર્ષથી જેલમાં બંધ હતા। આ કેદીઓને જેલમાં વર્તન સારું હોય અને પેરોલ જમ્પ ફોલો કે જેલનો કોઈપણ પ્રકારની શિક્ષા થઈ ન હતી। નામ દેવીસિંહ દાદુ, ઝઘડિયા તાલુકો, દેવાસી વિરવાડી ગામ। એમાંથી અમારે કાકા મોટાની ભૂલ થઈ, ઝઘડો થયો મંદિર પરથી, તો 396 કલમ લગાડી દીધી, પોલીસ સ્ટેશનમાં હાજર કરી દીધો। 396 થઈ જાય એટલે મર્ડર બી થયેલું અંદર। મને પછી પોલીસ સ્ટેશન લઈ ગયા, પોલીસ સ્ટેશનથી સેશનમાં લઈ ગયા, સેશન લઈ ગયા પછી અમને બહુ જ પછતાવો થયો કે ભૂલ થઈ ગઈ। નામ છે હિતેશભાઈ મોહનભાઈ રાંદેરિયા। મેં 2005માં મારથી 2005 9મા મહિનામાં મારથી એક મર્ડર થઈ ગયેલું અને એના કલમમાં મને 302ની કલમ લાગુ પડેલી અને મેં તે દરમિયાન મર્ડર કરેલું। તે સમય મારી નાદાની હતી કે મારાથી મર્ડર થઈ ગયું। આજે મને એ વસ્તુનો બહુ પસ્તાવો થાય છે કે મારે આજે 18 વર્ષ કાપવા પડ્યા છે અને એ દરમિયાન મેં મર્ડર થઈ ગયું। તે દરમિયાન મેં જેલમાં આવી પછી બરોડા સેન્ટ્રલ જેલ, સુરત સેન્ટ્રલ જેલ આ જગ્યા પર મેં કામ બજાવ્યું છે। આઈટીઆઈ થ્રુ આઈટીઆઈના કામો શીખો છું। વાયરમેન, ઇલેક્ટ્રિક, વેલ્ડિંગ, ખાટું મિશન, કડિયા કામ, પ્લમ્બર આ બધા કામો શીખો। હંડા આ બધા સબ કામો મેં અહીંયા કર્યા છે અને બધા ઓફિસરોનો બહુ સાથ સહકાર મળ્યો છે મને ને બધી અને સાહેબ બધા અધિકારો, કલેક્ટર સાહેબ શ્રીને આનું આ જે સાહેબ મેં જ્યારે આટલા વર્ષ કાપ્યા મારા પપ્પા 2011માં ઓફ થઈ ગયા। તે દરમિયાન મારી મમ્મી આજે ઉંમર થઈ ગઈ એમની, મારી મધરના લીધે મારું એ દરમિયાન મર્ડર થઈ ગયેલું હતું। આજે સાહેબ મેં આટલા વર્ષ 18 વર્ષ કાઢ્યા મેં આ જગ્યા પર। આજે મને બહુ એ વસ્તુનું એ થાય છે કે આજે મેં 18 વર્ષ પછી જામ છું ઘરે છૂટીને ને સાહેબશ્રીઓનો બી બહુ ખૂબ ખૂબ આભાર છે, બરાબર કે સાહેબ આજે મારી આટલી કમિટી પાસ થઈ, મેં બહુ કકલતો હતો, લોકોને બહાર કહીને કહેતો હતો સાહેબ બાળક ધ્યાન આપો। આ બધી વસ્તુ મેં બહુ એ કર્યું છે, અંદરથી બહુ રડીને દિવસ કાઢ્યા છે। બહાર મને ખબર છે મારું ઘર પરિવાર પૂરું વિખાઈ ગયેલું હતું। મારા ફાધર 2011માં ઓફ થઈ ગયા। બધી વસ્તુ મેં બહુ સહન કર્યું છે સાહેબ। મેં જે સહન કર્યું એ વસ્તુ કોઈ માલિક બીજા કોઈને સહન ના કરાવે, બહાર ગઈને નવી જિંદગી જીવે અને આ વસ્તુ કોઈ દિવસ બીજી વાર કોઈ કરે ના, એ વસ્તુ આજે મને બહુ પસ્તાવો થયો છે અને મેં ખોટું કોઈ વસ્તુ હવે પછી નહીં કરીશ અને બીજો કોઈ કરે એને સમજ પાડીશ કે આ વસ્તુ નહીં કરે, કોઈ આવા ગુનામાં ના આવે, આવું વસ્તુ ના કરે સાહેબ। મેં બહુ કામ કર્યું છે ને હવે પછી આ વસ્તુ નહીં કરીશ સાહેબ, પછી નહીં કે મને કરે તેને બી મેં સમજાવીશ સાહેબ। બસ તમારો ખૂબ ખૂબ આભાર। મારું નામ રાજેશ આત્મારામ બાબરિયા છે, સુરતનો રહેવાસી છું। મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી, જે હું આવેશમાં અને ગુસ્સામાં આવીને મારાથી ના કરવાનું કામ થઈ ગયું હતું। હું એક મારામારીના ગુનાની અંદર જે મારામારી થઈ તેમાં મને પોલીસે મારી ધરપકડ કરી। ધરપકડ કર્યા પછી મને ખબર પડી કે મેં જેની હાથે મારામારી કરી હતી તે માણસ મૃત્યુ પામેલો છે। મૃત્યુ એટલી મને ખબર પડતા જ હું પોલીસ સ્ટેશનની અંદર ઘણો માઉસ થઈ ગયો હતો કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, કે મારાથી ના કરવાનું કામ થઈ ગયું, જેના લીધે મારો પરિવાર આખો વેરવિખેર થઈ ગયો છે। મારા મા બાપ બી ઘણા દુઃખી થઈ ગયા કે ભાઈ દીકરા તું આ શું કરી દીધેલું છે, આટલો મોટો ગુનો કેમ કરી દીધો। હું 37 વર્ષની ઉંમર સુધી તો મેં પોલીસ સ્ટેશન બી નહોતું જોયું। 37 વર્ષની ઉંમરે મને પોલીસ સ્ટેશન જોવાનો વારો, મારા લીધે મારા મા બાપે બી પોલીસ સ્ટેશન જોવાનો વારો આવ્યો। પોલીસ સ્ટેશનમાંથી જ્યારે મને કોર્ટમાં લઈ ગયા ત્યાંથી પછી મને જેલ એન્ટ્રી કરી। જેલમાં આવ્યા પછી બી મારા મા બાપ, મારા ભાઈ બહેન, મારા છોકરા લોકો જ્યારે જેલ પર મુલાકાત લેવા આવતા હતા ત્યારે બી એ લોકો ઘણા દુઃખી થતા હતા। એમનું દુઃખ જોઈને બી હું ઘણો દુઃખી થઈ જતો હતો કે આજે મારી ભૂલની સજા મારા મા બાપ કાપી રહેલા છે, મારો પરિવાર કાપી રહેલો છે। એના લીધે હું એટલો પછતાવો કરી રહ્યો છું।
ત્યાર પછી મને જ્યારે સજા પડ્યા પછી મને બરોડા જેલમાં નાખ્યા. ત્યાં બી મારી મુલાકાત લેવા મારા પરિવાર આવતા હતા. એટલો લાંબો સફર કાપીને બી આવતા હતા. એ જોઈને બી હું ઘણો દુઃખી થતો હતો કે મારાથી જે ભૂલ થઈ એનું મારો ઘરવાળા મારા પરિવાર જે પરિણામ ભોગવી રહેલા છે. મને તો સરકારે કે કોર્ટે સજા આપી, પણ મારા પરિવારને કયા સજાનું પરિણામ એ છે પરિણામ છે. મારી કરતાં વધારે સજા તો મારા ઘરવાળા ભોગવી રહેલા છે. એનાથી બી વિશેષ જે મારા બાળકો ભણતા હતા એમની પર બી બહુ મોટો અસર પડ્યો કે પપ્પાએ શું કરી દીધું, આટલો મોટો ગુનો કેવી રીતે કરી દીધો. શું એનાથી મારા છોકરાઓના ભણતર પર બી અસર પડી. છોકરાઓ મોટા થયા, એમના લગ્ન પ્રસંગમાં બી ઘણી અડચણ ઊભી થઈ કે એના પપ્પા એના ફાધર હજી જેલમાં છે, એમને ત્યાં છોકરી કેવી રીતે આપી. એના માટે બી ઘણો પરિવારે ભોગ આપેલો છે, દુઃખ સહન કરેલું છે. છતાં બી અમારો પરિવાર મારી સાથે રહેલો છે. મને આજે બી આવકારે છે. પરિવાર તો આવકારે છે, મને સમાજ બી આજે સ્વીકારે છે. મને સમાજમાં હું ઘરે રજા પર જાઉં છું ત્યારે સમાજ બી મને સમાજના વચમાં બેસાડે છે કે રાજુભાઈ તમે આ શું કરી દીધું, તમારાથી ના કરવાનું કામ થઈ ગયું છે. અમે બધા જાણીએ છીએ કે તમે એવું કરવા નહોતા માંગતા, પણ જે ગુસ્સામાં આવીને થઈ ગયું એનું પરિણામ આજે તમે આટલું મોટું ભોગવી રહેલા છો. તો કે તમને એમ કે તો થોડી ઘણી મહેનત કરશો, હવે તમે જેલમાં વર્તન સારું રાખજો તો એમ કે જેલ પ્રશાસન બી તમને સારી રીતે રાખશે ને છૂટવામાં જેલ પ્રશાસનની મદદ કરશે. જેલમાં આવ્યા પછી બી મને જેલમાં ઘણું બધું શીખવા મળ્યું. જેલની અંદર સ્કૂલ વિભાગ છે, કોમ્પ્યુટર વિભાગ છે, ત્યાં ઘણા બધા કામકાજ કરાવે છે. સ્કૂલમાં જેને અભણ હોય છે એમને ભણતર શીખવાડે છે, કોમ્પ્યુટર જેને નથી આવડતું ને કોમ્પ્યુટર શીખવાડે છે. ત્યાર પછી બી ઘણા બધા જેલની અંદર ઉદ્યોગો છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ